ભાવનગર જિલ્લાના ભડી ગામે દેવીપૂજક વાસમાં રહેતા અંબાભાઈ લાખાભાઈ પરમારે પિતા પુત્રો સામે ઉશ્કેરાઈને માર માર્યો હોવાની પોલીસ ફરિયાદ વરતેજ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે। ભાવનગર જિલ્લાના વરતેજ પોલીસ સ્ટેશનમાં અંબાભાઈ લાખાભાઈ પરમાર એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેઓ ભડી ગામે દેવીપૂજક વાસમાં રહે છે અને બાજુમાં તેના ભાઈના પત્ની ગૌરીબેન ઝૂંપડામાં રહે છે। ત્યારે સંજયભાઈ હિફાભાઈ પરમાર અને શંભુભાઈ હિફાભાઈ પરમાર આવીને ગૌરીબેન સાથે વાટાઘાટો કરતા ગૌરીબેને તેને ચાલ્યા જવા કહ્યું હતું। આ બંને शख्सों नहीं मानता में समझाववा जता उश्केराईने संजय हिफाभाई परमार, शंभुभाई हिफाभाई परमार, हिफाभाई लाखाभाई परमार अने लालाभाई हिफाभाई परमारे पाइप वडे हुमलो करी ईजा पहोंचाड़ी अने जांथी मारी नाखवानी कोशिश करी होवानी पोलीस फरियाद नोंधावी छे। ગામ ભડી વળી સુરેશભાઈને ના વળી એના ઘરે મારા કાકાને એ થાય છે, મારા કાકાને એ થાય ના એને પડકે હિફાભાઈને રહે છે। એ રાતે એનો છોકરો છે ને સંજયભાઈ એના અવારનવાર આંટા માર્યા કરે રાતે। પછી એ એકલા પછી સવારમાં બીજા દિવસે મારા કાકીએ પૂછ્યું કે ભાઈ તો કેમ આંટા મારે છે અવારનવાર? તો એ કહે કે અમે આંટા નથી મારતા। પછી બોલાચાલી કરી હતી, અમે 2-3 બાપ દીકરો ગયા સમજાવવા, એ સમજ્યા નહીં। પછી અમે આમથી આંટો મારી પાછા આવ્યા તો એ બધાને બોલાવી દીધા। મારા બાપાને જુદા પાડતા એટલે મને પહેલાં એક એ પેપનો ઘા માર્યો, મારા બાપાને હરલ માર્યો, પછી મારા ભાઈને એક પેપનો ઘા માર્યો। એ અત્યારે દવાખાને લાલ દવાખાને અત્યારે ના એ દાખલ કરેલા છે। શું કારણ શું હતું માથાનું? કારણ એ રાતે 12 વાગે આવતો તે ગમે આંટો મારવા આવે રાતે। મારનાર કોણ કોણ હતા? વળી એક સંજયભાઈ હિફાભાઈ, લાલાભાઈ હિફાભાઈ, શંભુભાઈ હિફાભાઈ। કઈ જગ્યા બેન? વળી આપણે નગધણીપા રોડ ઉપર હિફાભાઈ।